સાયબર સિક્યોરિટીના બેસિક ફંડામેન્ટલ શું છે? આ પહેલો સેશન છે સાયબર સિક્યોરિટીનો. આપણે પહેલા સમજીએ કે આપની ગરજ શું છે સાયબર સિક્યોરિટી સમજવાથી, યા આપને શું જાણવા ચાહીએ છે. સાયબર સિક્યોરિટી મતલબ જે ડિજિટલ વર્લ્ડ છે, આપણે જે હમણાં વાત કરી ઓટીપી સી ફ્રોડ થાય છે, યા કે બેંકથી પૈસા જાય છે, યા કે વેબસાઇટ હેક થાય છે. ઘણા લોકોની વેબસાઇટ હેક થાય છે અને પછી એના પર એને રેન્સમવેર અટેક કહેવાય. રેન્સમ મતલબ ફિરૌતી લેવું. ફિરૌતી ખબર છે ને, સિક્યોરિટી ફિરૌતી કહીએ છીએ. આપણે મૂવીઝમાં જોયું હશે, સિરિયલ્સમાં જોયું હશે કે બાજુ. તો રેન્સમવેર અટેક થાય છે, એનામાં એ લોકો તમારું જે ડેટા હોય એ હેક કરી લે અને એને છોડવાના પૈસા માંગે. ડેટા એક એવી ચીજ છે કે એની વેલ્યુ, ગોલ્ડ અને પૈસા કેમ હોય કે એની વેલ્યુ બધાને ખબર હોય. મને ખબર છે આ ગોલ્ડ મેં ચોરાવું તો મને ઘણો ફાયદો. અગર મેં ડેટા ચોરાવી લઉં તો, તમારું નામ તમારો મોબાઈલ નંબર લઈ લઉં, તેનાથી મને શું ફાયદો? તો ડેટા જે છે એક એવું રિસોર્સ છે કે જે ઓનર હોય એને જ એની વેલ્યુ ખબર હોય. બરાબર છે. હવે મારે મારી વેબસાઇટ હોય, મારી ઈ કોમર્સ વેબસાઇટ હોય. હવે મેને હવે અગર મેં આજે એમેઝોન, એક એક્ઝામ્પલ લઈએ, એમેઝોનની વેબસાઇટ આપણે હેક કરી લઈએ, કઈ ફાયદો થશે આપને? जी जनाब। કઈ तरह રેન્સમવેરના અલાવા વાત કરીશું કે આપણે એના ઓનરથી પૈસા નહીં માંગતા, એના અલાવા અગર મેં એનું ડેટા ચોરાવી લઉં તો મને શું ફાયદો થાય? જનાબ, બધાનું ડેટા આપના હાથમાં આવી જાય, એના જેટલા બી આ હોય યુઝર્સ હોય, શું એના કરશો એ બધા ખબર નહીં છે અને ને કે યુઝર્સમાં ઘણા મોટા મોટા લોકો હોય. હુસેનભાઈ સવાલ એ જ છે, ડેટાની વેલ્યુ ઓનરને, ઓનર જ કદર જાણે. હવે ફોર એક્ઝામ્પલ મેં હમણાં એક્ઝામ્પલ સમજો, મેં હમણાં એક વીકના અંદર, લાસ્ટ એક વીકના અંદર મેં 50,000ની શોપિંગ યા 5 લાખની શોપિંગ કરી છે. બરાબર છે. આ ડેટાનું તમે શું કરશો? પ્રોડક્ટ મારાથી પાછી લઈ નહીં શકતા, મને નવા પ્રોડક્ટ પિચ નહીં કરી શકતા કેમ કે મેં હમણાં જ સેલ લીધી છે. હવે હા, ફ્યુચરમાં તમારે કામ આવી શકે છે. 5 વર્ષ પછી, 2 વર્ષ પછી, 6 મહિના પછી તમે મને પાછી પિચ કરી શકો, મારા ઈમેલ આઈડી યુઝ કરી શકો માર્કેટિંગ માટે. બટ એમેઝોન જેવી વેબસાઇટનું મને અગર હેક કરવું હોય તો મને શું એમેઝોન જેવું કોઈ કામ છે? મને એ ડેટા એના પર્સપેક્ટિવથી જે છે, એના પર્સપેક્ટિવથી મતલબ એને જેવું કામ આવી રહ્યું છે, જેને એટલું કન્વર્ટ કરીને આપી રહ્યું છે એટલું મને કન્વર્ટ કરીને આપશે? 1% બી કન્વર્ટ કરીને આપશે એ ડેટા તમારે? नहीं नहीं करी आपे। બરાબર છે. કેમ કે એનું જે બિઝનેસ છે એ ફિઝિકલ વર્લ્ડથી કનેક્ટેડ છે. હર બિઝનેસ કંઈ ના કંઈ બાજુ ફિઝિકલ વર્લ્ડથી કનેક્ટેડ છે. અગર કોઈ વેબસાઇટ ડેવલપમેન્ટ કંપની છે, ચોકલેટ મેકિંગ કંપની છે, એમેઝોન જેવી કંપની છે, યા બેસિક એક હાર્ડવેર શોપની ઓનલાઈન પોર્ટફોલિયો છે, એને બી મેં હેક કરી લઉં તો ફક્ત એને એટલું જ નુકસાન થશે કે એનું પ્રેઝન્સ કમ થઈ જશે. હવે એ મને પૈસા શું ચીજ ના આપે? આપણે રેન્સમવેર અટેક થાય તો એનામાં સામેવાળો પૈસા શું ચીજ ના આપે છે? મારું ડેટા એના કંઈ કામનું જ નથી. ઇટ્સ કમ્પ્લીટ વેસ્ટ ટુ દેટ जनाब, પર્સન. आप रिपीट कर ही सकते हो, कनेक्शन ना वजह से थोड़ा। ઠીક છે. જે ડેટા છે, ડેટાની કદર એ ઓનરને જ ખબર છે. ઓનરને શું કામ ખબર છે? કેમ કે જ્યારે તમે એને અટેકમાં નાખશો, એના પર જ્યારે તમે એનું પ્રેઝન્સ લઈ લેશો તો એને નુકસાન ખાલી પ્રેઝન્સનું છે. એની વેબસાઇટ જ્યારે તમે અટેકમાં નાખશો તો નુકસાન એને ખાલી પ્રેઝન્સનું થશે કે એની પ્રેઝન્સ ચલી જશે સામનેથી. જેટલું એ બિઝનેસનું લોસ કરવાનો છે એટલું જ તમે એનાથી રેન્સમ લઈ શકો છો. આપને આ શું કામ સમજી રહ્યા છે કે આ પ્રિવેન્ટ કરવું છે, આપણે અટેક, કોઈના પર રેન્સમવેર અટેક નથી કરવું. હા ભાઈ પ્લીઝ, સાયબર સિક્યોરિટી ઘણું ઘણું સિવિયર છે. ડિજિટલી કોઈ બી ક્રાઇમ થાય છે. હવે મને નહીં ખબર ડિજિટલમાં કોઈને થ્રેટના ને જે માલ એક્ટિવિટીઝ છે, જે આઈડેન્ટિટી થેફ્ટ છે યા કોઈનું ડેટા ચોરાવું છે, એના માટે જેલ થાય છે. મગર મેક્સિમમ કેસીસમાં ફાઇન્સ લાગે છે. દુનિયામાં સૌથી મોટું ફાઇન કોઈએ ભરું છે તો એ ફેસબુક મેટાએ ભરું છે. ઠીક છે. દુનિયામાં સૌથી વધારે, મતલબ આ યુનિવર્સમાં બી કોઈ એટલું બધું ફાઇન નહીં ભરું. એ નંબર બી મને યાદ નથી કેટલા કેટલા ડિજિટ છે નંબરમાં. એ ડોલર્સમાં એ પે કરું છું. તો એની નેટવર્થ કેટલી હશે એ આપણે પછી સોચશું. મતલબ પાછી આ ડિસ્ક્લેમર સાથે આપણે શીખી રહ્યા છે તો આપણા પાસે જિમ્મેદારી છે કે આપણે આને કોઈ માલ પ્રેક્ટિસમાં યુઝ નથી કરવાનું. આપણે શીખશું બી નહીં એવું, પણ આપણે હમણાં જે સમજી રહ્યા છે તો આ ધ્યાન રાખજો કે આ ટોપિક પર વધારે આગળ
શીખવું નથી, આ જેટલું હમણાં શીખી રહ્યા જેટલું કામનું છે એટલું બરાબર છે. આપને બચવા માટે કામનું છે સાયબર સિક્યોરિટી. એઝ અ પાર્ટ ઓફ પેશન શીખી શકો છો. એઝ અ કરિયર પરસ્યુ કરવું હોય, પાછી જેમ પેલા વાત કીધી કે કોર્સ કરી લેવાથી સાયબર સિક્યોરિટીમાં એક્સપર્ટ નહીં આવી જતા, યા સાયબર સિક્યોરિટીમાં તમને કોઈ હાયર ના કરે જો અગર તમે એ ફિલ્ડનું નોલેજ ના કરતા હોય. મેં બીએ કીધું હોય, મેં બીકોમ કીધું હોય, મેં બીએસસી કીધું હોય, અને મેં કહું કે મને સાયબર સિક્યોરિટીમાં એક્સપર્ટ બનવું છે, તો એના માટે જોબ મુશ્કેલ છે. સાયબર સિક્યોરિટીનો બિઝનેસ શરૂ કરવું છે, એના માટે સ્કિલ્સ લાગશે પાછી બેક ટુ ઝીરો. એટલે બિઝનેસ કોઈ કેમ આપે, જે ફ્રીલાન્સિંગમાં વાત કરી, ફ્રીલાન્સિંગના સેશનમાં તમે સ્કિલફુલ હોય યા તમે એક્સપિરિયન્સ હોય, ટેલેન્ટેડ પર્સન હોય, તમારું કામ દીખતું હોય તો તમારે હાયર કરે. ઠીક છે, ઠીક છે. સાયબર સિક્યોરિટી મેટર શું કામ કરે છે? હવે જે આપણે વાત કરી કે कितना तरह ना अटैक हो सके છે, તો રેન્સમવેર ની આપણે વાત કરી, હેકિંગ છે. सबसे बेसिक सबसे बेसिक અને सबसे જ્યાદા થવા વાળી ચીજ જે છે હેકિંગ છે. બીજું ફિશિંગ છે, અને ફિશિંગ જ કહીએ છીએ. ફિશિંગ શું હોય કે કોઈ બીજાના જેમ બિહેવ કરવું. હવે મેં બેંક ઓફ બરોડાની વેબસાઇટ બનાવી લઉં, લોકો મારા સિસ્ટમ પર આવે, આપણા કાર્ડ ડિટેલ નાખે, આપણું ઓટીપી નાખે, એકદમ એક્ઝેક્ટ હોય. ફ્લિપકાર્ટનું છે બી, ફ્લિપકાર્ટનું સ્પેલિંગ કંઈ ચેન્જ કરીને હજી બી એક્ટિવ ડોમેન છે સાયબર સિક્યોરિટીમાં. અભી સાયબર ડિપાર્ટમેન્ટમાં અને મુંબઈના સાયબર ડિપાર્ટમેન્ટમાં જે સેક્શનમાં છે એમાં કેસ બી થયો છે અગેન્સ્ટ, પર મળ્યા નથી. એ લોકો કોણ ઓપરેટ કરે છે, કાંસી ઓપરેટ કરે છે, ખબર નહીં પડતી એ લોકોની. ઠીક છે, એ લોકોનું એક્ઝેક્ટ સેમ રેપ્લિકા છે. ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ પૂરું ફ્લિપકાર્ટનું છે એ લોકોનું. ઘણી વાર એ લોકો એક્ટિવેટ બી થાય છે, ઘણી વાર ડોમેન ગાયબ થઈ જાય છે. એ લોકો એસઈઓ નહીં કરતા. આમ ચલતા ચલતા ઇન્સ્ટાગ્રામ પર એડ આવે કે એટલું આનું પ્રોડક્ટ છે, 1 રૂપિયામાં કાંદો આપી રહ્યા છે, 1 કિલો પ્યાજ લઈ જાઓ 1 રૂપિયામાં. હવે આ ફ્લિપકાર્ટે ખુદ ચાલુ કીધું હતું કે 1 રૂપીઝમાં ઓનિયન 1 kg શરૂ કીધું હતું કે તમે પછી એમાં ગોલ્ડ કોઈન પરચેસ કરો, એ લોકોના જે કોઈન્સ હોય છે પરચેસ કરો ને આગળ આવો. તો ઘણા બધા એમાં એ લોકોએ બિઝનેસ મોડલ ટ્રિક કરવાની કોશિશ કીધી. એનામાં શું થયું કે આ લોકોએ સ્માર્ટ કર્યું કે 1 રૂપિયામાં તમે હમણાં ઓપ્ટ કરો, અને પછી એની લોટરી નીકળશે. જેને લોટરી નીકળી એને આઈફોન મળશે, યા રેડમીનો નવો લોન્ચ ફોન મળશે, યા કોઈ લેપટોપ મળશે, એમ કરીને શરૂ કીધું, અને કરોડો રૂપિયા કમાવી લીધા એક જ સેલમાં. બિગ બિલિયન ડે આવે છે અને બીજા ઘણા સેલ આવે છે. હવે ફિશિંગ એક તરીકો એવો છે, ઘણા એવા વેબસાઇટ્સ હોય છે જે એક્ઝેક્ટ સેમ જોવાય છે, એક્ઝેક્ટ સેમ જોવાય. તમે એના પર ટ્રાન્ઝેક્શન બી મારી દો, ખબર બી ના પડે કે આ સિમિલર છે કે નથી. એવી વેબસાઇટને ઓનલાઈન સર્ચ કરવાનું. કોઈ ભી નવી ઈ કોમર્સ વેબસાઇટ પર પરચેસ કરવા પહેલાં 4 વાર જોવાનું, એનું એડ્રેસ જોવાનું, એના કોન્ટેક્ટ ડિટેલ્સ છે કે નહીં જોવાનું, એનો કોન્ટેક્ટ કરીને જોવાનું કે એનો નંબર ચલી રહ્યો છે કે નહીં. ટોરસ ટોરસ સુનો હમ ના સકલા ટોરસના સ્કેમના બારામાં સુનું સકલા? કેટલા લોકો ટોરસના સ્કેમના બારામાં સુનું? नहीं भाई, नहीं सुनू. TORRES કરીને છે, એનો સ્કેમ છે. હમણાં હમણાં એ લોકોએ શું કીધું છે, ઇમિટેશન જ્વેલરી એ લોકોએ ઘણા સસ્તામાં વેચી. વેચી બી નહીં, એમ કીધું કે તમે આનામાં ઇન્વેસ્ટ કરો અને 11% 12% કંઈ ઇન્ટરેસ્ટ આવશે. લોકોએ આપણી પૂરી જિંદગીને 50,000-50,000 રૂપિયા, 2-2, 5-5 લાખ રૂપિયા લોકલ મિડલ ક્લાસ ફેમિલીઝ એમાં ઇન્વેસ્ટ કીધું. ઘણી માર્કેટિંગ કરી, ઘણા લોકોને ગાડીઓ દિલાવી, ઘણા લોકોને ઘરો દિલાયા. તો એ ખબર નહીં એ લોકોના પોતાના હતા શું કીધું, અને પછી એ લોકો ગાયબ થઈ ગયા. હવે આ લોકોએ કરવું તો એકચ્યુઅલ આ લોકો નવા નામથી આવ્યા ને આવું કરવું, બટ આવી રીતના ઘણી કંપનીઝ કરે છે. દિવાળીમાં, હોલીમાં, ઈદમાં ઘણા બધા આવે છે, ઓફર્સ આવે છે કે 10 રૂપિયાના અંદર તમે એક નવો ટી શર્ટ લઈ શકો છો. કે ભાઈ 10 રૂપિયામાં કે નહીં ભાઈ, અમે લકી ડ્રો નીકાળશું, 10 રૂપિયા આપો, લકી ડ્રોમાં તમારું નામ રજીસ્ટર કરાવો. આ બેસિક પૈસા લે છે, અને આ લોકોને ખબર છે કે આવી તો સ્કીમ ચાલતી રહી છે, અને કંઈ ના બાજુ મળશે. અને પછી જ્યારે લોકો જોઈ કે ભાઈ 50-100 લોકો ઊભા છે, તો ઓટોમેટિક ભીડ આવે છે. બેસિક પૂરી દુનિયામાં કન્સેપ્ટ છે આ. ઘણા હોકર્સ તો આ ટ્રીક બી રાખે છે કે 10 લોકો આપણા દોસ્તોને ઊભા રાખે છે તાકી ભીડ આવે ને પછી લોકોની સેલ વધે. આ સેમ કન્સેપ્ટ યુઝ કર્યું અને લોકો સ્કેમ કરીને છે લાગ્યા. લોકોના ધ્યાનમાં આવી ગયું કે નહીં, પૈસા આવશે, પૈસા આવશે, પૈસા આવશે. જે બેસિક કમાઈ હતી એ બી ચલી ગઈ. ફિશિંગનો કન્સેપ્ટ ક્લિયર થયો. ફિશિંગ કોઈ બીજાના જેમ પ્રિટેન્ડ કરવું, કોઈ બીજાની જેવી વેબસાઇટ, કોઈ બીજાના જેવું બિઝનેસ ઊભું કરવું અને પછી ગાયબ થઈ જવું. આ ફિશિંગ છે. આનાથી બચવું ઘણું ઇમ્પોર્ટન્ટ. હેકિંગથી એકવાર તમે આસાનીથી બચી જાઓ, ફિશિંગથી બચવું ઘણું મુશ્કેલ છે. કેમ કે હવે ફિશિંગના માટે લાલચ આવી જાય છે. ઘણીવાર જોબ્સ આવી જાય છે. જોબ્સ બી ફિશિંગના અંદર ઘણી મોટી મોટી કંપની, ટાઈમ્સ જોબના યા પે પછી Naukri.com ના સ્પેશિયલ પોર્ટલ આવે છે.
કે ભાઈ તમારે નોકરી માટે પૈસા દેવા પડશે. પૂરી દુનિયામાં કોઈ બી જગા એવું નહીં થતું. પૂરી દુનિયામાં કહું છું, પૂરી દુનિયામાં કોઈ જગા એવું નહીં થતું કે પૈસા આપવા પડે ને નોકરી મળે. પૂરી દુનિયામાં હા ભાઈ, ખાલી ઇન્ડિયામાં મુંબઈમાં નહીં, કે તો આગળ હવે આપ સ્ટુડન્ટ છો, આપ લોકોને બી આવા કેસીસ મળશે. અને આ રોકવું પોસિબલ નથી. આ લોકો આપણા જ લોકો કરી રહ્યા છે. મતલબ મુંબઈની નહીં કહેતો, મતલબ જે સાથે રહી છે લોકલ મિડલ ક્લાસ લોકો જ કરી રહ્યા છે મિડલ ક્લાસ લોકોને નોકરી માટે. અને ઘણા લોકો હવે જોબ માટે કરે જ છે. તો આનાથી બચો. ફિશિંગના અંદર એ લોકો બિહેવ કરશે કે ઘણી મોટી કંપની થી આવે છે. એનો નંબર ઓનલાઈન સર્ચ કરશો તો મળશે નહીં. એની વેબસાઇટ સર્ચ કરશો તો એકદમ બ્લેન્ક. કોઈ બી બિઝનેસને એનાલાઇઝ કરવું હોય, કોઈ બી બિઝનેસને ચેક કરવું હોય તો સબસે ઇઝી તરીકો શું છે? આપ લોકો શું કરો? કોઈ બિઝનેસ વેરીફાઈ કરવું હોય તો કઈ तरह વેરીફાઈ કરો? એનો કોન્ટેક્ટ બરાબર હોય, એની વેબસાઇટ હોય કઈ. બરાબર છે. મેં અગર એક ફિશિંગ વેબસાઇટ ખોલું તો મેં કોન્ટેક્ટ નંબર બી બરાબર રાખું ને મેં વેબસાઇટ બી બરાબર રાખું. અગર મને હમણાં કોટક બેંકનું યા પછી બેસિક એક્ઝામ્પલ લો, આપની કોઈ મોટી સાઇટ છે, આઈટીએસનું ડેટા, મેં આઈટીએસનું ડેટા બનાવવા જાઉં એટલે બીજી કોઈ કરવા કંપનીનું જાઉં તો મેં તો નંબર અને વેબસાઇટ તો બરાબર રાખીશ. બરાબર. હજી શું ચેક કરશો? હજી શું ચેક કરશો એનામાં? જનાબ શાયદ HTTP या એવું કોઈ ફોર્મમાં ડિફરન્ટ હોય છે. એસએસએલ તો સિક્યોરિટી લેવલ અલગ છે. એસએસએલ ઇન્શાલ્લાહ આપણે જ્યારે કોડમાં જાશું, જ્યારે આપણે એસએસએલ સમજશું, સિક્યોર સોકેટ લેયર, એચટીટીપી અને એચટીટીપીએસ. હવે એચટીટીપીએસમાં બી ઘણા લેયર્સ હોય છે. આપણે લેયર્સમાં જાશું. એચટીટીપીએસ તમારે પછી આપણે સમજીએ. હજી બીજો એચટીટીપીએસ તો હર કોઈ પાસે હોય છે. એના માટે કોઈ સર્ટિફિકેટ નહીં લાગતી ચેક કરવાની. સોરી. હજી કઈ છે એવું જે આપણે ચેક કરી શકે છે? જનાબ બેસિકલી અગર નોર્મલ ડેવલપરે કરવું હશે ને તો એના ઉપર આપણે સિક્યોરિટી માર્ક આવે છે ને જે લોકનું, હમ એ હમ. નહીં આવતો. ઘણી વાર ગૂગલ આપણે અલાવ જ નહીં કરે વેબસાઇટ પર જવાને. બરાબર છે. એકદમ અને એકદમ વેલિડ કન્સેપ્ટ છે. હજી અને મોટી 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 જે આ Naukri.com ને છે એ બધા એકદમ વેરીફાઈડ હોય છે, તો એના ઉપર પ્રોપરલી આપણે અલાવ કરે છે જવાના लिए. એ જ કહું છું હુસેનભાઈ, એ જે એસએસએલ પરચેસ છે ને જેનાથી લોક આવે છે, જે લોક પરચેસ કરવા માટે ઓનલાઈન ફ્રી બી આવે છે. એસએસએલ સર્ટિફિકેટ જેને આપણે કહીએ છીએ, સિક્યોર સોકેટ લેયર, જે ગોડેડી હવે ઘણું પ્રમોટ કરી રહ્યું છે હમણાં. ગોડેડી એક, મેં ગોડેડી પર બી આપણે ચલાવશું. હવે એ જે એસએસએલ પરચેસ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટેશનની ગરજ નહીં પડતી. મતલબ એ એસએસએલ કેન નોટ ગેરંટી અ જેન્યુઇન સાઇટ. કન્ક્લુઝન ટુ માય સેન્ટેન્સીસ, એસએસએલ કેનોટ ગેરંટી અ જેન્યુઇન સાઇટ. હર ટોમ ડીક એન્ડ હેરી પાસે એસએસએલ હોય છે. તમે હમણાં કોઈ બી મને રેન્ડમ સાઇટ બતાવી દો, Amazon.com બતાવી યા Google.com બતાવી ડબલ ઈ સાથે, એના પર બી મેં એસએસએલ લગાવી આપું છું તમને એવું. તો એનાથી તમે નહીં કન્ફર્મ કરી શકતા કે હા એના વેલિડ ડેટા છે. જો મેં તમારે કહું, કોઈ એક બિઝનેસ જોવું હોય તો એની લોકેશન જુઓ. એની લોકેશન પર સબસે ઇમ્પોર્ટન્ટ, તમને એકદમ ભરોસો કરવો હોય કે ભાઈ આ બરાબર છે કે નહીં, તો એની લોકેશનના આસપાસ બીજી કોઈ શોપ જોઈને એને ફોન કરવાનો. હવે તમારે કોઈ જોબ ઇન્ટરવ્યૂ માટે બોલાવે, તમારે લાગે કે આ ભાઈ થોડો ધક્કો છે, આનામાં શાયદ આ લોકો પૈસા માંગી રહ્યા છે, તો મને ખબર નહીં શું છે, તો એને બાજુવાળી शॉप હોય તો એને पूछना कि मेरे को बाजू में ऑफिस का कॉल आया है या आई वांट टू नो मोर अबाउट इट, कितने टाइम से खुला है, क्या कब से चल रहा है, आप जानते हो किसी को, करना चाहिए नहीं करना चाहिए, કોઈ 2 મિનિટ તો બધા આપે છે. જનાબ જેમ હમણાં જનાબ પણ એમાં બી હવે આજકાલ ઘણું થાય છે. જેમ હમણાં ઓલું ટોરસ નું થયેલું, હમ. એ એનું તો ઓફિસીસ બી હતું બટ ટોરેસનું તો હુસેનભાઈ પ્રોબ્લેમ એ છે કે એ લાલચનો ગેમ છે. મેં તમારે કર્યો છે સ્કેમથી બચવા માટે. હવે તમારે અગર ફિશિંગથી બચવું છે, તમારે ચેક કરવું છે વેલિડ છે કે નહીં, કોઈની ફેક વેબસાઇટ છે, તો તમે અગર લોકલ બિઝનેસ છે જેનું તમારે ટોરેસ જેવું, તો તમારે પૈસા તમારે ખબર જ હોય, જોઈને જ ખબર પડી જાય છે કે આ ફિશિંગ વાળા છે, આ લોકો સ્કેમ વાળા છે. પિરામિડ સ્કીમ વાળો પૈસો કિવારે બી નહીં આવતો. પિરામિડ સ્કીમને ચીટ ફંડ જ કહેવાય છે. CHIT ફંડ. ચીટ ફંડ મતલબ તમે વીસી નાખીએ છે ને આપણે આપણા હોય છે ભાઈ, આપણામાં તો ઘણા લોકો કરે છે ચીટ. આપણે વીસી નાખીએ છીએ, એમાં ચીટ ઉડાવે છે, જેનો અમાઉન્ટ આવ્યો એ લેશે, બાકી બધા મહિને મહિને ભરશે. આ ચીટ ફંડ કહેવાય. આપણે વીસી કહીએ, એ લોકો ચીટ ફંડ કહે છે. તમે મૂવીઝમાં બી જોયું છે, ઘણી ફેમસ મૂવીઝમાં બી છે ચીટ ફંડમાં. એ લોકો પછી શું કરે, એ લોકો ચીટ ફંડ રાખે છે એકચ્યુઅલી. તો એનું બેસિક નેચર તો ચીટ ફંડનો હોય છે. પૈસા લે છે સગલાના અને પછી ગાયબ થઈ જાય છે. આ ટોરેસ વાળા એ જ કરવું છે, ચીટ ફંડ જ છે. ઠીક છે. એના અલાવા જો અગર મને બિઝનેસ હવે ચેક કરવું હોય, ફોર એક્ઝામ્પલ હવે મારી કોઈ ટી શર્ટની વેબસાઇટ છે, તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું છે, એમાં કેશ ઓન ડિલિવરી નથી, તો શું કરશો? તો એમાં તમે મારો નંબર કોલ કરીને પૂછશો
તમે મારા લોકેશન ચેક કરશો કે મારી જે બિઝનેસ લોકેશન છે એ એકચ્યુઅલ છે કે નહીં, કાલે કે થયું તમે જગા પર જઈ શકું છું કે નહીં, એની રિટર્ન રિફંડ પોલિસીસ છે કે નહીં એની વેબસાઇટ પર. જે ઘાય ઘાયમાં બનાવે છે, જલ્દી જે સ્કેમ કરવાની હોય છે આવી રીતના વેબસાઇટ બનાવી દે છે કે ભાઈ મને કેપ્ટન અમેરિકાનું ને મોટા કોઈ હમણાં સિંગરનું મને ટી શર્ટ બનાવી નાખી દેશે તો બધા આવી જશે. એવી રીતના કરે તો એના લોકેશન્સ ના હોય, એના કોન્ટેક્ટ નંબર વેલિડ ના હોય તો બી આ બે ચીજ વેલિડ છે તો રિવ્યૂઝ ચેક કરો. એના રિવ્યૂઝના અંદર એક કોમન પ્રેક્ટિસ હોય છે, જે બી મોટા સ્કેમસ્ટર છે જે આપણું બિઝનેસ ઘણી જલ્દી ઉપર લાવવા માંગે છે વિદાઉટ જેનેરિક વેઝ. મુમિન હોય, મુમિન તો ઘણી ઘણી કોશિશ કરે છે મુમિન કે જેન્યુઇન જ આવે, આપણે ક્યારે ફેક રિવ્યૂઝ માટે ટ્રાય જ નહીં કરતા, અને ફેક રિવ્યૂ ટ્રાય બી કરે તો મુમિન શું નાખે છે, ગુડ વેબસાઇટ, બેટર વેબસાઇટ, અચ્છું બિઝનેસ આ જ નાખે છે. મગર તમે બહાર કોઈને જોશો એ લોકો શું કરે છે, સ્પેસિફિકલી કીવર્ડ યુઝ કરે છે. હવે મારી કોઈ ડિજિટલ એજન્સી હોય તો એ લોકો શું રાખશે, ગુડ ડિજિટલ એક્સપિરિયન્સ, ગુડ ડિજિટલ માર્કેટિંગ, દે ડીડ ગ્રેટ હેલ્પિંગ ઇન માય બિઝનેસ. આ જે કીવર્ડ્સ છે, જે કીવર્ડ્સ એસઈઓ નો પાર્ટ છે, જે તમારે રેન્ક કરીને આપે છે, આ જ કીવર્ડ્સ એ લોકો યુઝ કરે છે. એના બધા રિવ્યૂ, 500 રિવ્યૂ હોય, 5 રિવ્યૂ હોય, 50,000 રિવ્યૂ હોય, ફક્ત રિવ્યૂઝ ચેક કરશો તમારે માં જ અંદાજો આવી જશે કે આ જાણી જોઈને ટાર્ગેટ કરી રહ્યા છે. એમેઝોન પર બી કોઈ ફેક પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરવું હોય, એના રિવ્યૂઝમાં જવાનું, રિવ્યૂ જોવાનું, 4 લાઇનથી મોટા રિવ્યૂ હોય, બધા 5 સ્ટાર, 4 સ્ટાર રેટિંગ છે, 3 સ્ટાર રેટિંગ છે, ને કોઈ બી બુરાઈ નહીં કરી રહ્યું, તો યા તો પ્રોડક્ટ ઘણું વધારે અચ્છું છે, યા તો પછી એમાં તમારે ખબર પડી જશે. બધા મોટા મોટા એમેઝોન પર બી પેડ જે માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ કરે છે એ લોકો ફક્ત વેબસાઇટ્સ માટે અને બિઝનેસ માટે નહીં કરતા, એ પ્રોડક્ટ એમેઝોનના પ્રોડક્ટ પર કરે છે. એ લોકો શું કરે છે, 1,000 2,000 લોકોને, સ્ટુડન્ટ્સને જમા કરી રાખે છે, હર રિવ્યુ પર ₹5 ₹10 આપે છે. તમારે બી લોકો રીચ કરશે. તમે સ્ટુડન્ટ, એઝ અ સ્ટુડન્ટથી બહાર નીકળશો તમારે બી લોકો રીચ કરશે કે ભાઈ એક રિવ્યુ લો, તમારે ₹100 આપું છું, જેનાથી એ લોકો સામનેવાળા છે એ લોકો ₹1,000 ₹500 લેશે કે ભાઈ એક રિવ્યુના એટલા રૂપિયા લાગી રહ્યા છે. પણ આ તરીકો જ ગલત છે, કોઈના માટે આ ચીજ કરવાની બી નહીં, કોઈને ફેક ઇન્ફોર્મેશન આપવાની નહીં. બરાબર. હેકિંગ પર આપણે આવશું. ફિશિંગ સમજમાં આવી ગયું. રેન્સમવેર બી આપણે ક્લિયર કરવું, કોઈની વેબસાઇટને હેક કરી લઈ, કોઈના ઓનલાઈન પ્રેઝન્સને હેક કરી લઈ, કોઈની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ હેક કરી લીધી અને પછી એનાથી પૈસા માંગા, તો આપવાના નહીં, કેમ કે એને તમારી પ્રોફાઇલ કંઈ કામની નથી, તમારા ફોલોવર્સ એના કંઈ કામના નથી. ડરવાનો કોઈ મતલબ બનતો નથી. જ્યાં એ ડિટેલ્સ ચેન્જ કરે, તમે તમારા ઇન્સ્ટાગ્રામ પર તમારે મેલ આવે છે કે તમારો ઈમેલ ચેન્જ થયો, તમે વहाँ પર શૂટ કરશો અને ઈમેલ આઈડી, મોબાઈલ નંબર ગાયબ થઈ જાય છે. આ બધા તરીકા છે હેકિંગથી બચવાના. હેકિંગને બચવાના ઘણા કરોડો તરીકા છે. હેકિંગ જેટલું કરવું આસાન છે એટલું એને રિવર્સ કરવું બી આસાન છે. તો પેનિક થવાથી સૌથી વધારે ફાયદો હેકરનો થાય છે. કોઈ બી સિચ્યુએશનમાં મોબાઈલ બી હેક થઈ ગયો છે અચાનક, તમારો મોબાઈલ તમારો રિસ્પોન્ડ ના કરતો, એનો ઓટોમેટિક ચાલતો હોય, એના માઇકથી તમારો ડેટા રીડ થતું હોય, ઘણા તરીકા છે ચેક કરવાના કે તમારો ફોન હેક થયો છે કે નથી થયો. હવે આપણે એટલા મોટે પ્રોફાઇલ નથી કે આપણા ફોન હેક થાય, મगर કઈ દિન ખબર પડે કે આવી રીતના થઈ રહ્યું છે, તો ઘણું આસાન છે હેકિંગથી બહાર નીકળવું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હેકિંગમાં, લેટ ઇટ ગો. જો તમારે લાગે કે નહીં થયું તો એના પર લીગલ એક્શન લો અને એને છોડી દો, એને ધ્યાન પર રાખો નહીં કે હવે શું. ઠીક છે. અવાજ આવે છે? હા, હવે આવી રહ્યું.